નમસ્કાર મિત્રો, સ્તવન કાર્યક્રમમાં આપ સર્વનો આવકાર કરું છું. ઉત્પત્તિના પુસ્તકના અભ્યાસમાં આગળ વધતા આજે આપણે ઉત્પત્તિના 18મા અધ્યાયની 5મી કલમથી 19મા અધ્યાયની 3જી કલમ સુધીનો અભ્યાસ કરવાના છીએ. અમને આશા છે કે અમારો આ કાર્યક્રમ આપને બાઇબલના વચનો સમજવામાં મદદરૂપ બની રહ્યો હશે. ચાલો આજના અભ્યાસની શરૂઆત કરીએ. કેમ છો મિત્રો? ફરીથી આ પ્રસારણમાં આપની સાથે ઈશ્વરના વચનના અભ્યાસમાં આગળ વધતા મને ખૂબ આનંદ થાય છે. મિત્રો, આવો ઉત્પત્તિ 18 5થી 8 કલમ વાંચીએ અને હું થોડી રોટલી લાવું ને તમે તમારા મન ખુશ કરો. પછી તમે આગળ જજો, કેમ કે એ જ વાસ્તે તમે તમારા દાસ પાસે આવ્યા છો. અને તેઓએ કહ્યું કે જેમ તે કહ્યું છે તેમ કર. અને ઇબ્રાહીમે સારાની પાસે તંબુમાં ઉતાવળે જઈને કહ્યું, 3 માપ મેંદો ઉતાવળે મસળ ને રોટલી તૈયાર કર. અને ઢોર હતા ત્યાં ઇબ્રાહીમ દોડી ગયો ને એક સારું ને કુમળું વાછરડું લાવીને તેણે નોકરને આપ્યું. અને તે વહેલો તૈયાર કરવા મંડી ગયો. અને તેણે માખણ તથા દૂધ તથા જે વાછરડું તૈયાર કર્યું હતું તે લઈને તેઓની આગળ પીરસ્યા અને પોતે તેઓની પાસે ઝાડ તળે ઊભો રહ્યો ને તેઓએ ખાધું. વહાલા મિત્રો, શું આ મહેમાનગતિ કરવાની અદ્ભુત રીત નથી? ઇબ્રાહીમે ખૂબ જ સમૃદ્ધ ભોજન તૈયાર કર્યું છે. આ તો એક શાહી મિજબાની હતી. ઇબ્રાહીમ આ 3 મહેમાનોની ખરેખર ઉત્તમ રીતે આગતા સ્વાગતા કરે છે. મિત્રો, હવે આપણે સમજી શકીએ કે આ મહેમાનો તો રાજવી મહેમાનો હતા. નવા કરારમાં હિબ્રુ 13 અને 2માં લખવામાં આવ્યું છે, પરોણાગત કરવાનું ભૂલો નહીં, કેમ કે તેથી કેટલાય કે અજાણતા દૂતોને પરોણા રાખ્યા છે. ઇબ્રાહીમની સાથે એવું જ બન્યું. તેને ખબર નહોતી કે તે ખરેખર કોની મહેમાનગતિ કરી રહ્યો છે. આવો ઉત્પત્તિ 18 અને 9 વાંચીએ. પછી તેઓએ તેને કહ્યું કે તારી સ્ત્રી સારા ક્યાં છે? તેણે કહ્યું કે જુઓ, તે તંબુમાં છે. તે સમયની પરંપરા મુજબ સ્ત્રીઓ બહાર આવીને મહેમાનોની સેવા કરતી ન હતી, પરંતુ હવે તેઓ સારા વિશે પૂછે છે. 10મી કલમમાં લખ્યું છે, અને તેણે કહ્યું, હું ખચિત સમય આવ્યે તારી પાસે પાછો આવીશ. અને જો તારી સ્ત્રી સારાને દીકરો થશે. અને તેની પછવાડે તંબુનું બારણું હતું, ત્યાંથી સારાએ તે સાંભળ્યું. મને લાગે છે કે સારા બારણાની પાસે કાન માંડીને બધું સાંભળી રહી હતી. હવે ઇબ્રાહીમ અને સારા બંનેને સમજાય છે કે તેઓ અજાણતા દૂતોની મહેમાનગતિ કરી રહ્યા છે. હવે ઉત્પત્તિ 18 11 અને 12 જોઈએ. હવે ઇબ્રાહીમ તથા સારા ઘરડા હતા ને તેઓને બહુ વર્ષ થયા હતા. અને સારાને સ્ત્રીની રીત પ્રમાણે થવાનું બંધ થયું હતું. અને સારા મનમાં હસીને બોલી, હું ઘરડી થઈ ને મારો ધણી પણ ઘરડો છે, તો હવે શું મને હર્ષ પ્રાપ્ત થાય? સારા પૂછે છે, શું એ શક્ય છે કે મારે દીકરો હોય? અને તે હસે છે. હવે આ કેવા પ્રકારનું હાસ્ય છે? મિત્રો, મને લાગે છે કે આ એવું હાસ્ય છે કે જે કહે છે કે આ વાત સાચી હોઈ જ ન શકે. મિત્રો, આપણામાંથી મોટા ભાગના લોકોને આવા અનુભવો થયા હશે. કોઈ ચોક્કસ પ્રસંગે ઈશ્વર આપણા પ્રત્યે એટલા દયાળુ રહ્યા હોય છે કે આપણે બસ આનંદમાં હસી પડીએ છીએ, કારણ કે કંઈક એવું બને છે જે ખરેખર માન્યામાં ન આવે તેટલું અદ્ભુત હોય છે. સારા પણ તે જ રીતે હસી હતી. તે કહી રહી છે, આ તો સાચું માની શકાતું નથી. આવું મારી સાથે તો થઈ જ ન શકે.
આવો 13-15 કલમ આપણે જોઈએ. અને યહોવાએ ઇબ્રાહિમને કહ્યું કે સારા એ વાત કહેતા કેમ હસી કે શું હું મારા ઘડપણમાં ખચિત દીકરો જણીશ? યહોવાને શું કંઈ અશક્ય છે? ઠરાવેલા કાળમાં હું તારી પાસે સમય પ્રમાણે પાછો આવીશ ને સારાને દીકરો થશે. ત્યારે સારાએ નકાર કરીને કહ્યું કે હું તો હસી નથી, કેમ કે તે બીધી. પણ તે બોલ્યો, હા તું ખચિત હસી. મિત્રો, અહીં ઈશ્વરના પ્રશ્નથી સારા ગભરાઈ જાય છે અને તે ચોક્કસપણે વાતને ટાળવાનો પ્રયત્ન કરે છે, પરંતુ તે સત્યથી બચી શકતી નથી. ઉત્પત્તિ 18 અને 16 લખ્યું છે, અને તે પુરુષો ત્યાંથી ઉઠ્યા ને તેઓએ સદોમની ગમ જોયું, અને ઇબ્રાહિમ તેઓને વળાવવા તેઓની સાથે ગયો. ઇબ્રાહિમના ઘરને કોઈ મુખ્ય દરવાજો નહોતો, તેથી તે મહેમાનોને આવજો કહેવા માટે થોડે દૂર સુધી તેમની સાથે ગયો. તેઓ ઇબ્રાહિમના ઘરથી થોડે દૂર ચાલ્યા. ત્યાંથી નીચે તરફ સદોમ અને ગમોરાને જોઈ શકાતું હતું. ઇબ્રાહિમ આ મહેમાનો સાથે થોડે દૂર સુધી ચાલ્યો, અને ત્યાં નીચે તેઓએ સદોમ અને ગમોરા જોયા. તે સમયમાં તે ખૂબ જ પ્રખ્યાત પર્યટન સ્થળો હતા, અને તે રહેવા માટે ખૂબ જ સુંદર અને આનંદદાયક જગ્યાઓ હશે. હવે દેવ સદોમ અને ગમોરાના વિનાશની જાહેરાત કરે છે. આવો 17મી કલમ વાંચીએ. અને યહોવાએ કહ્યું, જે હું કરું છું તે શું ઇબ્રાહિમથી સંતાડું? અત્યાર સુધી યહોવાએ ઇબ્રાહિમને જાહેર કર્યું નહોતું કે તેઓ સદોમ અને ગમોરા સાથે શું કરવાના છે, અથવા તેઓ તે શહેરોનો વિનાશ કરવાના છે. પ્રભુ પૂછે છે, જે હું કરું છું તે શું ઇબ્રાહિમથી સંતાડું? હવે ઈશ્વર આ વાત ઇબ્રાહિમથી શા માટે છુપાવતા નથી? તેનું કારણ અહીં આપેલું છે. 18મી કલમ જુઓ. કેમ કે ઇબ્રાહિમથી ખચિત મોટી તથા સમર્થ દેશ જાતિ ઉત્પન્ન થશે, ને તેનાથી પૃથ્વીના સર્વ લોકો આશીર્વાદ પામશે. ઇબ્રાહિમનો પ્રભાવ ઘણો જ મોટો અને વ્યાપક રહેવાનો છે. તે આવનારી પેઢીઓ સહિત અસંખ્ય લોકો પર પોતાનો પ્રભાવ પાડવાનો છે, અને આ વાત આજે પણ એટલી જ સાચી છે. અત્યારે જ્યારે તમે મને નિહાળી રહ્યા છો, ત્યારે પણ ઇબ્રાહિમની વાત આપણને પ્રભાવિત કરે છે. આવો ઉત્પત્તિ 18 અને 19મી કલમ વાંચીએ. કેમ કે હું તને જાણું છું કે તે પોતાના દીકરાઓને તથા પોતા પછી થનાર પોતાના પરિવારને એવી આજ્ઞા આપશે કે તેઓ ન્યાય તથા ન્યાયકરણ કરવાને યહોવાનો માર્ગ પાડે, એ માટે કે ઇબ્રાહિમ સંબંધી યહોવાએ જે કહ્યું છે તે તેને આપે. ઈશ્વર કહે છે, મારે ઇબ્રાહિમથી આ વાત ન છુપાવવી જોઈએ, કારણ કે રખેને તે મારા વિશે ખોટી છાપ ઊભી કરી લે. વળી અગત્યની બાબત એ છે કે આ માણસ ઇબ્રાહિમના ઘરમાં શિસ્ત હતી. મિત્રો, 20 અને 21 કલમ જણાવે છે, અને યહોવાએ કહ્યું કે સદોમ તથા ગમોરાનો બુમાટો મોટો છે ને તેઓના પાપ અઘોર છે. માટે હું હવે ઉતરીશ ને જોઈશ કે જે બૂમ મને પહોંચી છે તે પ્રમાણે તેઓના સઘળા કામ થયા છે કે નહીં, અને એમ નહીં હોય તો માલુમ પડશે. અહીં ઈશ્વર ઇબ્રાહિમને કહી રહ્યા છે, હું ત્યાંની પરિસ્થિતિ જાણું છું, છતાં હું પોતે જઈને તેની તપાસ કરીશ. ઈશ્વર ક્યારેય કોઈ પણ કામ ઉતાવળથી કરતા નથી. ઈશ્વરે આ શહેરોનો વિનાશ કરવા વિશે ઇબ્રાહિમને જણાવ્યું,
તે એક સારી બાબત હતી. નહીંતર ઇબ્રાહીમના મનમાં ઈશ્વર વિશે ખોટી છાપ ઊભી થઈ હોત. તેને એવું લાગ્યું હોત કે ઈશ્વર જાણે કોઈ સરમુખત્યારની જેમ વર્તે છે. તેઓ એવા છે જેઓ પોતાના લોકો પ્રત્યે કોઈ દયા કે કાળજી બતાવતા નથી. ઇબ્રાહીમની ઈશ્વર પ્રત્યેની સમજ ખોટી બની ગઈ હોત અને તેથી જ ઈશ્વર જે કરવાના છે તે તેને જણાવે છે. હવે ઇબ્રાહીમ પાસે આ બાબત પર શાંતિથી વિચાર કરવાનો સમય છે. ઈશ્વરે તેને આ જણાવ્યું તેનું કારણ એ હતું કે ઇબ્રાહીમ પાસે ઈશ્વર વિશે અને સદોમ ગમોરા વિશે ઘણા ખોટા વિચારો હતા. ઈશ્વર આપણને જે કહે છે તેનું પણ આ જ એક કારણ છે. ઘણી બાબતો એવી છે જે ઈશ્વર આપણને કહેતા નથી, પરંતુ તેમણે આપણને એટલું તો જરૂર કહ્યું છે. તેથી કોઈ સાધારણ મુસાફર પણ માર્ગમાં હોય તે ભૂલો પડી જાય નહીં. મિત્રો, 22મી કલમ જુઓ. અને તે પુરુષો ત્યાંથી વળીને સદોમ ભણી ગયા, પણ ઇબ્રાહીમ યહોવાની આગળ હજુ ઊભો રહ્યો. હવે ઇબ્રાહીમ યહોવાની સામે ઊભો રહીને રાહ જોઈ રહ્યો છે. ચાલો આપણે 23મી કલમ વાંચીએ. અને ઇબ્રાહીમ પાસે આવ્યો ને બોલ્યો, શું તું દુષ્ટોની સાથે ન્યાયીઓનો પણ નાશ કરશે? ઇબ્રાહીમના મનમાં સૌથી પહેલો વિચાર લોત વિશેનો છે. તેણે અગાઉ પણ લોતને યુદ્ધમાંથી બચાવ્યો હતો અને હવે લોત ફરીથી ત્યાં જોખમમાં આવી પડ્યો છે. મિત્રો, મને લાગે છે કે ઇબ્રાહીમે લોત અને તેના ઈશ્વર સાથેના સંબંધ વિશે ઘણીવાર વિચાર્યું હશે, પરંતુ તે એટલું તો ચોક્કસ માનતો હતો કે લોત એક ઉદ્ધાર પામેલો માણસ છે. તે ઈશ્વરને પૂછે છે, ન્યાયીઓનું શું થશે? મારો વિશ્વાસ છે કે ઇબ્રાહીમ એવું જ માનતો હતો કે સદોમ શહેરમાં એવા ઘણા લોકો હશે જેઓ ઉદ્ધાર પામેલા હશે. તેને એ સમજાતું નહોતું કે ઈશ્વર દુષ્ટોની સાથે ન્યાયીઓનો નાશ કેમ કરે. મિત્રો, આવો 24મી કલમ વાંચીએ. કદાચ તે નગરમાં 50 ન્યાયી હોય તો શું તું તેનો નાશ કરશે ને તેમાંના 50 ન્યાયીને લીધે તે જગા નહીં બચાવે? ઇબ્રાહીમ 50થી શરૂઆત કરે છે. તે કહે છે, પ્રભુ, માનો કે સદોમમાં 50 ધર્મી હોય તો શું તમે શહેરનો નાશ કરશો? મિત્રો, 25મી કલમ કહે છે, એવી રીતે કરવું તારાથી વેગળું થાવ એટલે દુષ્ટોની સાથે ન્યાયીઓનો સંહાર કરવો અને એમ ન્યાયીઓને દુષ્ટોની બરાબર ગણવા એ તારાથી વેગળું થાવ. આખી પૃથ્વીનો ન્યાયાધીશ શું ન્યાય નહીં કરશે? આ પ્રશ્ન આજે ઘણા લોકો પૂછે છે. શું આખી ધરતીનો ન્યાયાધીશ ન્યાય નહીં કરે? વાલા મિત્રો, પવિત્ર શાસ્ત્ર બાઇબલના બાકીના બધા ભાગો સાબિત કરે છે કે આખી ધરતીનો ન્યાયાધીશ હંમેશા સાચું જ કરે છે. ઈશ્વર જે કરે છે તે સાચું છે. જો તમને લાગે કે ઈશ્વર ખોટું કરે છે તો ઈશ્વર નહીં, પણ તમારી સમજ ખોટી છે. આખી ધરતીનો ન્યાયાધીશ હંમેશા ન્યાય કરે છે. આપણે ખોટા છીએ, ઈશ્વર સાચા છે. 26મી કલમ જુઓ, ત્યાં આ પ્રમાણે લખ્યું છે, અને યહોવાએ કહ્યું, જો સદોમ નગરમાં 50 ન્યાયી જડે તો તેઓને સારું, હું આખી જગાને બચાવીશ. તેથી ઇબ્રાહીમ આ વાત પર વિચાર કરે છે. તેથી 27 અને 28 કલમમાં આપણે વાંચીએ છીએ, અને ઇબ્રાહીમ ઉત્તર દઈને બોલ્યો, જો હવે હું ધૂળ તથા રાખ છતાં પ્રભુની આગળ બોલવાની હિંમત ધરું છું,
કદાચ 50 ન્યાયીમાં 5 ઓછા હોય તો શું 5ની ખોટને લીધે તું તે નગરનો નાશ કરશે? અને તે બોલ્યો, જો મને ત્યાં 45 જડે તોય હું તેનો નાશ કરીશ નહીં. બીજા શબ્દોમાં કહીએ તો ઇબ્રાહિમ પૂછે છે, જો 45 ન્યાયી બચ્યા હોય તો શું તમે 5ને કારણે શહેરનો નાશ કરશો? અને ઈશ્વર તેને કહે છે, જો મને ત્યાં 45 જડશે તો હું તેનો નાશ નહીં કરું. આ સાંભળીને ઇબ્રાહિમ થોડો વધુ હિંમતવાન બને છે અને પ્રભુને કહે છે, ધારો કે ત્યાં 40 હોય તો? સૌથી રસપ્રદ બાબત એ છે કે ઈશ્વર કહે છે 40ને કારણે પણ હું તેનો નાશ નહીં કરું. અને મિત્રો, ઇબ્રાહિમ સતત સંખ્યા ઘટાડતો જાય છે. તે કહે છે 30 હોય તો કેવું? ઈશ્વર કહે છે, જો ત્યાં 30 હશે તો પણ હું તેમ નહીં કરું. ઇબ્રાહિમ પૂછે છે, ધારો કે ત્યાં 20 હોય તો? ઈશ્વર કહે છે, હું તેનો નાશ નહીં કરું. હવે ઇબ્રાહિમ આશ્ચર્યચકિત થઈ જાય છે અને છેલ્લો પ્રયાસ કરતા કહે છે, ધારો કે ત્યાં ફક્ત 10 ન્યાયી હોય તો શું તમે 10ને કારણે પણ તેનો નાશ કરશો? અને ઈશ્વર તેને કહે છે, જો શહેરમાં 10 ન્યાયી હશે તો હું તેનો નાશ નહીં કરું. આવો આપણે ઉત્પત્તિ 18 અને 33મી કલમ જોઈએ. અને યહોવા ઇબ્રાહિમની સાથે વાત પૂરી કરીને ચાલ્યો ગયો અને ઇબ્રાહિમ પોતાને ત્યાં પાછો આવ્યો. હવે એક પ્રશ્ન ઊભો થાય છે, ઇબ્રાહિમ 10થી નીચે કેમ ન ઉતર્યો? મિત્રો, હું તમને તેનું કારણ જણાવું. આ સમયે તેને ડર છે કે કદાચ લોત પણ ભટકી ગયો હશે. આ વિચાર તેને ખૂબ જ પરેશાન કરે છે. તેથી તે હવે આગળ વધતો નથી, પરંતુ તે કહી શકતો હતો, પ્રભુ, જો તે શહેરમાં એક પણ ન્યાયી હોય તો શું તમે આખા શહેરનો નાશ કરશો? શું તમે જાણો છો કે ઈશ્વરે શું જવાબ આપ્યો હોત? તેમણે કહ્યું હોત, જો તે શહેરમાં એક પણ ન્યાયી હશે તો હું તેને તે શહેરમાંથી બહાર કાઢી લઈશ, કારણ કે હું ન્યાયી માણસનો શહેરની સાથે નાશ નહીં કરું. મિત્રો, હકીકતમાં એમ જ થયું. ત્યાં એક જ ન્યાયી માણસ હતો. ઇબ્રાહિમને કદાચ તેના પર વિશ્વાસ નહોતો, પણ ઈશ્વર તેને ઓળખતા હતા અને તે લોત હતો. ઈશ્વરે લોતને કહ્યું, શહેરમાંથી બહાર નીકળી જા. તું બહાર ન નીકળે ત્યાં સુધી હું આ શહેરનો નાશ કરી શકતો નથી. મિત્રો, શું તમે જાણો છો કે જ્યાં સુધી મંડળી આ જગતમાં છે ત્યાં સુધી મહાસંકટનો સમય આવી શકતો નથી? મારા મિત્ર, તે કદાપી ન આવી શકે, કારણ કે ખ્રિસ્તે આપણો ન્યાય પોતાના પર સહન કરી લીધો છે અને મહાસંકટ એ આવનારા ન્યાયનો જ એક ભાગ છે. આ જ કારણ છે કે મંડળી તેમાંથી પસાર થઈ શકે નહીં. આપણે આગળ જોઈશું કે સદોમ અને ગમોરા આ જગતનું ચિત્ર છે. કેવું ભયાનક ચિત્ર! આજે જગતની જે હાલત છે તે સદોમ અને ગમોરા જેવી જ છે. તેનો અર્થ એવો નથી કે પ્રભુ આવતીકાલે જ આવશે. કોઈ જાણતું નથી કે તે ક્યારે આવશે, પરંતુ તે આવતીકાલે પણ આવી શકે છે. અને જો તે આવે તો તે ઉત્પત્તિમાં આપણી સામે રજૂ થયેલા આ ચિત્ર સાથે સંપૂર્ણ રીતે સુસંગત હશે. મિત્રો, હવે આપણે 19મા અધ્યાયમાં આવીએ છીએ. 18મા અધ્યાયમાં ઈશ્વર સાથેના આશીર્વાદિત સહવાસનું ચિત્ર હતું.
પરંતુ હવે દ્રશ્ય બદલાઈ જાય છે. આપણે મામરેના મેદાનોમાં આવેલા હેબ્રોનને, જ્યાં ઇબ્રાહિમ રહેતો હતો, તેને છોડીને હવે સદોમ શહેરમાં જઈએ છીએ, જ્યાં લોત રહે છે. આ અધ્યાયમાં લોત પોતાની પત્ની અને 2 દીકરીઓ સાથે સદોમમાંથી બહાર જાય છે અને સદોમ તથા ગમોરાનો વિનાશ થાય છે. મિત્રો, લોતની પત્ની મીઠાના સ્તંભમાં ફેરવાઈ જાય છે અને તે પછી લોત અને તેની 2 દીકરીઓના ભયંકર પાપ આપણે જોઈએ છીએ. અધ્યાય 19માં આપણને વિનાશ પામેલા જીવનનું ચિત્ર જોવા મળે છે. ભૂલશો નહીં કે આ માણસ લોત ન્યાયી માણસ હતો. સંત પિત્તર, બીજો પિત્તર 2 અને 8માં લોત વિશે કહે છે, કેમ કે તે ન્યાયી માણસ તેઓની સાથે રહેતો હતો, ત્યારે તેઓના દુષ્ટ કૃત્યો જોઈને તથા સાંભળીને તે પોતાના ન્યાયી આત્મામાં નિત્ય ખિન્ન થતો હતો. મિત્રો, લોત સદોમમાં રહેતો હતો, પરંતુ તે ક્યારેય ત્યાં સુખી રહ્યો નહોતો. સદોમમાં જવું તેના માટે દુઃખદ સાબિત થયું, કારણ કે તેણે પોતાનો પરિવાર ગુમાવ્યો. જો સમગ્ર ચિત્ર જુઓ તો તેણે બધું જ ગુમાવ્યું, જે ખૂબ જ દુઃખદ છે. બિચારો લોત! આ કેટલી મોટી કરુણતા છે. ઉત્પત્તિના પુસ્તકમાં જે 2 અત્યંત અંધકારમય અધ્યાયો છે, તેમાંનો આ એક અધ્યાય છે. હવે દેવદૂતોએ લોતની મુલાકાત લીધી, જે વિશે ઉત્પત્તિ 19 અને 1 જણાવે છે. પછી સદોમમાં સાંજે એ 2 દૂત આવ્યા અને લોત સદોમની ભાગળમાં બેઠો હતો, અને લોત તેઓને જોઈને મળવા ઉઠ્યો ને પ્રણામ કર્યા. મિત્રો, આ 2 દૂતો સદોમ પર આવનારા ન્યાયની જાહેરાત કરવા માટે લોતની મુલાકાત લે છે. અહીં એ વાત પર ધ્યાન આપો કે લોત સદોમની ભાગોળમાં બેઠો હતો. તે સમયે જેઓ નગરના દરવાજે બેસતા, તેઓ સામાન્ય રીતે ન્યાયાધીશો હતા. આ માણસ લોત માત્ર સદોમમાં રહેવા જ ગયો નહોતો, પરંતુ તે ત્યાંની રાજનીતિમાં પણ જોડાઈ ગયો હતો. અહીં તે એક સામાન્ય ન્યાયાધીશ તરીકે દરવાજે બેઠેલો જોવા મળે છે. ઉત્પત્તિ 19 અને 2 જણાવે છે, અને તેણે કહ્યું, મારા સ્વામીઓ, જુઓ, હવે કૃપા કરીને તમારા દાસને ઘેર પધારો ને આખી રાત રહો ને તમારા પગ ધુવો ને મળસ્કે ઉઠીને તમારે રસ્તે પડજો. અને તેઓએ કહ્યું, ના, પણ અમે આખી રાત રસ્તામાં રહીશું. આ 2 પુરુષોના પગ ચોક્કસપણે ગંદા હશે. જો તમે મામરેના મેદાનથી સદોમ સુધી માત્ર ચપ્પલ પહેરીને ચાલીને જાઓ, તો તમારે પણ પગ ધોવાની જરૂર પડે. ફરી એકવાર હું તમારું ધ્યાન એ સમયની મહેમાનગતિની પરંપરા તરફ દોરવા માગું છું, જે અજાણ્યા લોકોના સ્વાગત માટે પાળવામાં આવતી હતી. લોત મહેમાનગતિ કરનાર માણસ હતો. જ્યારે આ અજાણ્યા મહેમાનો આવ્યા, ત્યારે તેણે તેમને પોતાના ઘરે પધારવા આમંત્રણ આપ્યું અને તેઓ અંદર આવ્યા. જોકે તેઓએ થોડો સંકોચ બતાવ્યો. તેઓએ કહ્યું, ના, અમે આખી રાત ચોકમાં જ રહીશું. બીજા શબ્દોમાં તેઓએ કહ્યું કે અમે બહાર જ રહીશું. અમે તમને તકલીફ આપવા માગતા નથી. પરંતુ તેઓએ આ વાત કોઈ ખાસ હેતુથી કહી હતી. ચાલો ઉત્પત્તિ 19 અને 3 વાંચીએ. અને તેણે તેઓને બહુ આગ્રહ કર્યો, ત્યારે તેઓ વળીને તેને ત્યાં ગયા ને તેના ઘરમાં બેઠા, ને તેણે તેઓને સારું ભોજન તૈયાર કર્યું ને 2 ખમી રોટલી કરી ને તેઓએ ખાધું. હવે આ પુરુષો ફરી એકવાર ભોજન કરે છે.
તેઓએ ઇબ્રાહિમ સાથે ભોજન કર્યું હતું. હવે તેઓ લોત સાથે મિજબાની માણે છે. જ્યારે દૂતોએ કહ્યું કે અમે રસ્તા પર જ રહીશું અને ચોકમાં જ સૂઈ જઈશું, ત્યારે લોતે તેમને સમજાવ્યું, સદોમમાં તમે આવું ન કરી શકો. અહીં તે ખૂબ જ જોખમી છે. જો તમે બહાર રહેશો તો તમારો જીવ જોખમમાં મુકાશે. મિત્રો, હવે સદોમ અને ગમોરા જેવા દિવસો ફરી પાછા આવી ગયા છે અને તેના કારણો પણ સમાન જ છે. લોત કહે છે, ભાઈઓ, તમે રસ્તા પર ન રહો. તમારા માટે અહીં રહેવું સલામત નથી. જ્યારે તેણે તેઓને બહુ આગ્રહ કર્યો ત્યારે જ તેઓ તેના ઘરમાં આવ્યા. આમ લોત દૂતોને પોતાના ઘરે લઈ ગયો. આજે ઈશ્વર તમારા ઘરમાં અને તમારા જીવનમાં આવવાની રાહ જોઈ રહ્યા છે. શું તમે ઈશ્વરને તમારા જીવનમાં આવવા આમંત્રણ આપશો? શું ઈશ્વરની નજરમાં તમે ન્યાયી બનવાનો પ્રયત્ન કરશો? આવો આપણે પ્રાર્થના કરીએ. હે ઈશ્વર, તમે અમને મદદ કરો કે અમે અમારા જીવનમાં તમને આમંત્રણ આપીએ. પ્રભુ, તમે અમને મદદ કરો. અમારી આ પ્રાર્થના ઈસુના નામમાં માગીએ છીએ. આમેન. વાલા દર્શક મિત્રો, જો આજનો આ કાર્યક્રમ આપને ગમ્યો છે તો આજે ચોક્કસ અમારા પ્રતિનિધિ સાથે ફોન કરીને વાર્તાલાપ કરશો. ઈશ્વર આજનો આશીર્વાદ આપને આપો, એ જ પ્રાર્થના સાથે હું આપની વિદાય લઉં છું. ધન્યવાદ. પ્રિય મિત્રો, આજે આપણે જોયું કે સદોમ અને ગમોરાનો નાશ થયો, પણ લોતને ઈશ્વરે બચાવી લીધો, કારણ કે તે ન્યાયી માણસ હતો. તે શહેરોના લોકોનું જીવન પણ વર્તમાન સમયના લોકો જેવું હતું. તેઓ ઈશ્વરથી દૂર ચાલ્યા ગયા હતા. આજે આપણી સ્થિતિ પણ એવી જ છે. મિત્રો, આપણે ઈશ્વર તરફ પાછા ફરીએ અને ઈશ્વરની દ્રષ્ટિમાં ન્યાયી જીવન જીવવાનો પ્રયત્ન કરીએ. મિત્રો, આજનો પ્રશ્ન છે, સદોમમાં માત્ર એક જ માણસ ન્યાયી હતો. તેનું નામ શું હતું? એ. ઇબ્રાહિમ, બી. લોત, સી. નૂહ, ડી. કાલેબ. મિત્રો, ગત પ્રશ્નનો જવાબ છે એ. મામરે. મિત્રો, આજના પ્રશ્નનો જવાબ અને આ કાર્યક્રમ વિશે આપના પ્રતિભાવો અમને જરૂરથી મોકલી આપશો. અમારો સંપર્ક નંબર છે 94 29 37 56 10. ઈશ્વર આપને આશીર્વાદ આપો. ધન્યવાદ. શું તમને આ કાર્યક્રમ ગમ્યો? અત્યારે જ અમને મિસ કોલ કરો.